માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? જય માં ભવાની। મિત્રો, એક સરસ મજાની એક પંક્તિ કહું છું તમને કે શાંતિ જોઈ છે બધાને, શાંતિ જોઈ છે બધાને, સંઘર્ષ કર્યા વગરની, મેળવી લેવું છે બધાને, મહેનત કર્યા વગરનું, અને શોધ છે સુખની, શોધ છે સુખની, પણ કઈ શ્રમ કર્યા વગરની। આવી રીતે જિંદગીમાં માણસ અટવાય છે, કઈ વિચાર્યા વગરની। કામ કરે છે ઘણું પણ વિગત વગરનું, ફળ આવે ત્યારે પૂછે છે કે આમ કેમ થયું? ઓય મારું, આ તો અધવચ્ચે અટવાઈ ગયું। જિંદગીની દોડધામમાં બધું અહીં જ અટવાઈ ગયું। હતી ઘણી આશા પણ નિરાશામાં ફેરવાઈ। કોઈને જોઈને કર્યું, કોઈને સમજીને કર્યું, કોઈને જોઈને કર્યું, કોઈને સમજીને કર્યું, પણ પરિણામ સાવ જુદું આવ્યું। જિંદગીની આ રફતારમાં આ બધું અહીં ને અહીં જ રહી ગયું। એવું હતું જીવનમાં, એવું હતું જીવનમાં કે કંઈક મેળવવું છે, એવું હતું જીવનમાં કે કંઈક મેળવવું છે, મેળવતા મેળવતા આજે બધું મટી ગયું। મેળવતા મેળવતા આજે બધું મટી ગયું। આ જિંદગીમાં એવું છે જે ન ધાર્યું એ થયું। આ જિંદગીમાં એવું છે જે ન ધાર્યું એવું થયું। આજ કરવા જતા સારું અને આજ ખરાબ થઈ ગયું। અરે કરવા જતા સારું અને આજ ખરાબ થઈ ગયું। આ જીવન એક સંઘર્ષ છે, આ જીવનમાં એક સંઘર્ષ છે। શરીર એ મેદાન છે, શરીર એ મેદાન છે, ગડથામ થાય એમાં યુદ્ધ છે, એમાં કોનો વિજય અને કોનો પરાજય છે। સાલું એ જ સમજાયું નહીં કે કેમ આવું થયું, સાલું એ જ સમજાયું નહીં કેમ આવું થયું। આ તો જીવનની રફતારમાં બધું અહીં ને અહીં રહી ગયું। કોઈ કહે આ મારું છે, કોઈ કહે આ મારું છે, પણ હું કહું આ મારું છે। કોઈ કહે આ મારું છે, કોઈ કહે આ મારું છે, પણ મારા મારા કરતા આ સૌ, આ મારા મારા કરતા સૌ આ બધું ભૂસાઈ ગયું। મારા મારા કરતા સૌ આ ભૂસાઈ ગયું। મારાનો મોહ મારા જીવનમાંથી, મારાનો મોહ મારા જીવનમાંથી આજે અગળો થઈ ગયો। મારાનો મોહ આજ જીવનમાંથી મને અડગો થઈ ગયો કે જે પોતિકા ધાર્યા હતા એ પારકા થયા। આજે પોતિકા ધાર્યા એ પારકા થયા। સાલા સ્વાર્થમાં ને સ્વાર્થમાં ઉપયોગ કરતા ગયા, સાલા સ્વાર્થમાં ને સ્વાર્થમાં ઉપયોગ કરતા ગયા। આ જીવનની રફતારમાં સાલું બધું સરકી ગયું। આ તો મારું છે, અરે આ તો મારું છે એવું જાણવા જડ્યું। આ તો મારું છે એવું મને થયું, પણ સાલા પોતિકા જ દગો દેશે એવું ક્યાં ધાર્યું હતું। સાલા પોતિકા જ દગો દેશે એવું ક્યાં ધાર્યું હતું। અને આજ પોતિકાનું પોતિકાપણાનું, આજ પોતિકાનું પોતિકાપણું આજ ગર્વ હરાઈ ગયું। આજ જીવનના સંઘર્ષમાં, આજ જીવનના સંઘર્ષમાં સાલું બધું અહીં ને અહીં રહી ગયું। જીવનમાં જે કોઈ પણ, જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એનું મંથન કરો। જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એનું મંથન કરો। મંથન કરશો તો મળશે કે સાલું શાને આવું થયું। મંથન કરશો તો જાણવા મળશે સાલું શાને આવું થયું। તમારું ખરાબ કોઈ ન કરે, તમારું ખરાબ કોઈ ન કરે, તમારું ખરાબ પોતીકું જ કરે, તમારું ખરાબ પોતીકું જ કરે। જીવનના સંઘર્ષમાં જો જાણશો તો તમને એ જ જોવાનું મળશે। જીવનના સંઘર્ષમાં જશો તો તમને એ જ જોવા મળશે કે સાલું જિંદગીમાં બધું પોતીકું સરકી ગયું। જીવનમાં સાલું પોતીકું સરકી ગયું। કોને ખબર હતી મહાભારત થાશે? કોને ખબર હતી કે મહાભારત થાશે? કોને ખબર હતી કે મારા જ મને મારશે? કોને ખબર હતી કે મને જ મારા મારશે? મારું મારું કરતા આ જીવન આખું, મારું મારું કરતા જીવન આખું હોમાઈ ગયું। મારું મારું કરતા જીવન આખું હોમાઈ ગયું। મારું સાલું કરતા મારું ઈ કોઈનું ન રહ્યું, મારું ઈ કોઈનું ન રહ્યું। મિત્રો, કેવું લાગે છે? કોમેન્ટ કરજો અને સૌ અભિપ્રાય આપજો।
જય માતાજી, જય દાદા દ્વારકા.